નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જૂનાગઢ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેન શિષપાલ રાજપૂતના અધ્યક્ષસ્થાને યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારોહ યોજાયો. તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર, આઈટીઆઈના અપગ્રેડેશન માટે ઉદ્યોગો સાથે એમઓયુ, રોજગાર એનાયત પત્રનું વિતરણ કરવામાં આવ્યું. રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત જૂનાગઢ જિલ્લાનો યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારોહ યોજવામાં આવ્યો. આ તકે મહાનુભાવોના હસ્તે તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર, રોજગાર એનાયત પત્રનું વિતરણ કરવામાં આવ્યું તેમજ આઈટીઆઈના અપગ્રેડેશન માટે ઉદ્યોગો સાથે એમઓયુ પણ કરવામાં આવ્યા. યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારોહનું રાજ્ય કક્ષાનું જીવંત પ્રસારણ પણ સૌ કોઈએ સાથે મળી નિહાળ્યું. જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, ધારાસભ્ય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શહેર ભાજપ પ્રમુખ સહિતના અધિકારીઓ, આઈટીઆઈના ઇન્સ્ટ્રક્ટરો, પ્રિન્સિપાલ અને ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણના કાર્યક્રમો ને આ વિકાસ સપ્તાહના અંતર્ગત સમસ્ત ગુજરાતમાં આ કાર્યક્રમો થઈ રહ્યા છે. આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ગાંધીનગર તે કે યુવાઓનો રોજગાર મળે, સશક્તિકરણના કાર્યક્રમો થાય, ઉદ્યોગો સાથે મળી અને એક રોજગારનો માહોલ ગુજરાતમાં પેદા થાય એના માટેના જૂનાગઢના કાર્યક્રમો હું આવ્યો છું. આ કાર્યક્રમમાં અમારા ધારાસભ્ય આદરણીય સંજયભાઈ અમારા સાથે છે અને આ આઈટીઆઈના માધ્યમથી, ઉદ્યોગોના માધ્યમથી વધુ રોજગારોના અવસર પેદા થાય એના માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સતત દેશને વિકાસના માર્ગે લઈ જવા માટે કૌશલ ઉપર બહુ ફોકસ કરે છે. આ કૌશલના કાર્યક્રમોમાં ગુજરાતમાં પ્રમોટ થાય, ગુજરાતમાં વધુ ઉદ્યોગો આવે, ગુજરાતમાં વધુ રોજગાર પેદા થાય એના માટેનું આ ગુજરાત રાજ્ય સરકારનો કાર્યક્રમ છે. એ કાર્યક્રમમાં આજે જૂનાગઢમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે. આપ સૌને પણ હું આહ્વાન કરવા માગું છું કે વ્યક્તિત્વ વિકાસથી જ વિકાસ થશે અને મારા પાસે જેમ યોગ બોર્ડની જવાબદારી છે તો વ્યક્તિ વિકાસ યોગના માધ્યમથી થાય તો વિકસિત ગુજરાત બને, વિકસિત ભારત બને એના માટે સરકાર પ્રતિબદ્ધ છે. નિખિલ કુબાજી, રોજગાર અધિકારી જૂનાગઢ. વિકાસ સપ્તાહ અંતર્ગત નાગરિક શક્તિ અભિગમને રાજ્ય સરકાર દ્વારા સાર્થક કરવાના પ્રયાસ રૂપે આજે 8 ઓક્ટોબર 2025ના રોજ શ્રમ, કૌશલ્ય વિકાસ તથા રોજગાર વિભાગ હેઠળ કાર્યક્રમ યોજવામાં આવેલ છે. જેમાં આ નાણાકીય વર્ષમાં જે ઉમેદવારો પસંદગી પામેલ છે એમને રોજગાર એનાયત પત્ર વિતરણ કરવામાં આવેલ છે તથા આઈટીઆઈ લાભાર્થીઓ કે જે લોકોનું પ્લેસમેન્ટ નક્કી છે એ લોકોને પ્રોવિઝનલ ઓફર લેટર આપવાના થાય છે અને આઈટીઆઈના અપગ્રેડેશન માટે ઉદ્યોગો સાથે આઈટીઆઈનું માળખાકીય સુવિધાઓ તથા એનું ટેકનિકલમાં વધારો થાય, જ્ઞાનમાં, એ મુજબ એની સાથે એમઓયુ કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં આપણે સ્ટેજ પરથી 10 ઉમેદવારોને રોજગાર એનાયત પત્ર વિતરણ કરવાના છે, 10 ઉમેદવારોને પ્રોવિઝનલ ઓફર લેટર આપવાના છે તથા 2 ઉદ્યોગો સાથે આપણે એમઓયુ કરવાના છે તથા એની સાથે આ કાર્યક્રમની સાથે સાથે તમામ જિલ્લા કક્ષાએ 32 કાર્યક્રમો સમાંતરે યોજાયેલ છે તથા એ કાર્યક્રમમાં એક કાર્યક્રમ જે છે એ રાજ્ય કક્ષાનો કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલો છે તથા અન્ય જે છે એ મહાનુભાવોની હાજરીમાં યોજાયેલ છે. નમસ્તે, મારું નામ વ્યાસ રાધિકા છે અને હું જૂનાગઢથી રહું છું અને હું ધ ફન લિયો રિસોર્ટ જૂનાગઢમાં જોબ કરું છું. મારું જોબનું સિલેક્શન અહીંયા રોજગાર કચેરી દ્વારા થયેલું હતું અને આજે અહીંયા ભરતી મેળો છે અને આજે શિષપાલજી દ્વારા મને સર્ટિફિકેટ પણ મળવાનું છે. એના બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. રાજ્ય સરકારે મહિલાઓ માટે અનેક નવી કલ્યાણ યોજનાઓ બહાર પાડી છે, એનો મહિલાઓ લાભ પણ લઈ રહી છે. તો તેનો રાજ્ય સરકારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મહિલાઓ માટે આવી રીતે વિચારે છે અને આવી યોજનાઓ બહાર પાડે છે. રાજ્ય સરકારનો આભાર માનું છું.